विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ न्यूमो टॉपिक अत्रापि अखिलसूक्ष्मशरीरम् एकबुद्धिविषयतया वनवत् जलाशयवत् समष्टिः अनेकबुद्धिविषयतया वृक्षवत् जलवत् व्यष्टिः अपि भवति। એટલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જે કાંઈ છે બ્રહ્મ છે, વેદાંતનો એ વિષય છે. આત્મા બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, અને એના માટે પ્રક્રિયા અપનાવી છે અહીંયા અધ્યારોપ અપવાદ. અને અધ્યારોપ એટલે શું? વસ્તુ અવસ્તુનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણને જ અધ્યારોપ કહેવાય. જે અધ્યારોપિત હોય છે એ મિથ્યા હોય. રજ્જુ સર્પની વાત કરીએ છીએ, રજ્જુ સર્પનું મિશ્રણ એટલે શું? સર્પનો અધ્યારોપ. સર્પ મિથ્યા, રજ્જુ સત્ય, સત્ય મિથ્યાનું મિશ્રણ. એટલે એ રીતે અધ્યારોપની વ્યાખ્યા પણ થઈ ગઈ પહેલા અધ્યાયમાં. અને પ્રથમ સ્તરનો અધ્યારોપ, જેને અનાદિ અધ્યારોપ છે, એ પણ થઈ ગયો પહેલા અધ્યાયની અંદર. કયો અનાદિ અધ્યારોપ શું? તો કે જીવ અને ઈશ્વર બંને અધ્યારોપ. જેવી રીતે સર્પ અધ્યારોપ, એવી રીતે આ જીવ અને ઈશ્વર પણ અધ્યારોપ. પણ તો ત્યાં તો સર્પ રજ્જુ પર અધ્યારોપ એટલે મિશ્રણ. તો સત્ય શું છે અહીંયા? જીવ અને ઈશ્વર મિથ્યા, જીવ અને ઈશ્વર અધ્યારોપ. તો અહીંયા સત્ય વસ્તુ શું? બ્રહ્મ. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેની અંદર આ રીતે બતાવી રહ્યા છે. જીવ જે છે એ વાસ્તવની અંદર બ્રહ્મ છે, અને ઈશ્વર પણ બ્રહ્મ છે. તો પછી આ જીવને ઈશ્વર ભેદ કેવી રીતે આવ્યા? ઉપાધિ થકી. કેવી ઉપાધિ? અનાદિ ઉપાધિ, અજ્ઞાન અને માયા. પણ તમે તો ક્યારેક અજ્ઞાનને માયા કહો છો, પાછા હવે કહો છો અજ્ઞાનને માયા. એટલે મલિન સત્વ અને વિશુદ્ધ સત્વ, ત્રણ ગુણ જ, ત્રિગુણ જ પણ મલિન સત્વ, જેમાં બીજા બે ગુણોનો પણ મિશ્રણ. જ્યારે વિશુદ્ધ સત્વની અંદર ત્રિગુણ ખરું, પરંતુ વિશુદ્ધ એના પ્રભાવની સત્વ પર, વિશુદ્ધ સત્વ મલિન ન થાય. એ અનાદિ. એટલે અનાદિ મિથ્યા અને અનાદિ બ્રહ્મ સત્યમ. એટલે અનાદિ જીવ, અજ્ઞાન અનાદિ, અને એ મિથ્યા વસ્તુ કારણ શરીર મતલબ, અને અનાદિ બ્રહ્મ, એનું મિશ્રણ. અને એ છે વાસ્તવમાં જીવ. અનાદિ માયા, બરાબર, મિથ્યા, અને અનાદિ બ્રહ્મ એનું મિશ્રણ ઈશ્વર, એ મિથ્યા અધ્યારોપ. અને આ રીતે અનાદિ અધ્યારોપ વગેરે જે છે એ વાસ્તવની અંદર બતાવ્યો. પછી હવે એકવાર ઈશ્વરની વાત થઈ ગઈ એટલે હવે ઈશ્વર સૃષ્ટિ બીજા અધ્યાયમાં, પછી ત્રીજા અધ્યાયમાં જીવ સૃષ્ટિ, અને છેલ્લે અપવાદ. અપવાદ એટલે અધ્યારોપની નિવૃત્તિ, સર્પનો અપવાદ અને સત્ય વસ્તુનું જ્ઞાન. જીવનો અપવાદ, જીવપણાનો અપવાદ,
ઈશ્વરપણાનો અપવાદ એટલે કહો તો બ્રહ્મ જ છે. આ તો બંને બ્રહ્મ છે. એટલે શું? હું બ્રહ્મ છું એવું થયું ને. જીવપણાનો અપવાદ અને ઈશ્વરપણાનો અપવાદ. જીવ પોતાને જીવ માને છે અને ઈશ્વરને પોતાનાથી ભિન્ન માને છે. બંને વસ્તુ મિથ્યા. એટલે જ્યારે મિથ્યા કહો ત્યારે કંઈક સત્ય વસ્તુ અંદર જ રહેલી હોય. સર્પ મિથ્યા કહો તો ત્યાં જ તમારે શોધવાનું સત્ય વસ્તુ. મિથ્યા એટલે શૂન્ય નહીં. એટલે આ રીતે પછી શોધ્યું તો ખબર પડી, ઓહો, હું પણ ચૈતન્ય જ છું, શુદ્ધ ચૈતન્ય. ઈશ્વર પણ શુદ્ધ ચૈતન્ય. માટે હો, જીવ ઈશ્વર ઐક્ય કહો તો હું બ્રહ્મ છું એમ કહો, જે કહો તે. જીવ બ્રહ્મ ઐક્ય કહો. એટલે જીવ ઈશ્વર ઐક્ય કહો તો અધ્યારોપ કરવો પડે, અપવાદ કરવો પડે. જીવ બ્રહ્મ ઐક્ય કહો તો પછી ખાલી જીવપણાનો જ અપવાદ કરો. એનીવે, એટલે આ વેદાંતનો વિષય સિદ્ધ કરવા માટેની આ પ્રક્રિયા અધ્યારોપવાદ. અને અત્યારે આપણે ઈશ્વર સૃષ્ટિ બીજા અધ્યાયમાં છીએ. ઈશ્વર સૃષ્ટિ જે છે એની અંદર શું ચર્ચા થઈ તો કે આ પંચમહાભૂતો, સૂક્ષ્મ પંચમહાભૂતો જ આવે પહેલાં તો. ઈશ્વરની ઉપાધિ આ માયા, 3 ગુણ, અને એમાંથી પહેલાં પંચ સૂક્ષ્મ મહાભૂતો. અને સૂક્ષ્મ મહાભૂતોમાં પણ પછી આ 3 ગુણો હોય જ, સત્વ રજસ તમસ, કારણ કે એમાંથી જ આવ્યું છે. એટલે આકાશ પણ એમાંય 3 ગુણ, ને વાયુમાં, સૂક્ષ્મમાં, તન્માત્રાઓમાં. અને એમાંથી પછી બધી બતાવ્યું કે એમાંથી આ જ્ઞાનેન્દ્રિયો સત્વંશમાંથી, ને કર્મેન્દ્રિયોમાંથી કર્મ, ને કર્મેન્દ્રિયોને પ્રાણ, ને આ સમષ્ટિ સાત્વિક અંશમાંથી મન, ને એ રીતે બધું બતાવ્યું. અને એકના સાત્વિક અંશમાંથી એ બધી પંચ જ્ઞાનેન્દ્રિયોને આ રીતે બધું બતાવ્યું. અને 5 મહાભૂતોના રાજસ અંશમાંથી ભેગું થઈને તો કે પ્રાણ ઉત્પન્ન થયા. અને પ્રાણના પછી પ્રાણપાન, વ્યાન, ઉદાન વગેરે બધું વાત કરી. અને પછી આ જ સૂક્ષ્મ શરીરને કોષોની દ્રષ્ટિ પણ બતાવ્યું. બરાબર ને? કોષોની દ્રષ્ટિ એ આપણે જોઈ ગયા. સૂક્ષ્મ શરીરના કોષોની દ્રષ્ટિએ પંચકોષ ના આવે. હા, કારણ કે અન્નમય કોષ તો સ્થૂળ સ્થળ છે, હજુ સ્થૂળ શરીરની વાત જ નથી આવી. કારણ કે આ પંચમહાભૂતોની ઉત્પત્તિ પહેલાં બતાવવી પડશે ને સૂક્ષ્મ, પછી એમાંથી આગળ પંચીકૃત થશે ને, પંચીકરણ, ને પછી આવશે ને સ્થૂળ મહાભૂત, પછી સ્થૂળ શરીરની વાત આવે. એટલે હજુ તો આપણે પેલું ઈશ્વર સૃષ્ટિ, એટલે ઈશ્વર જે છે એની ઈશ્વર એટલે કે પેલો માયા અધિષ્ઠાન, બ્રહ્મ જે માયા સબલમ છે, અને માયા જે છે 3 ગુણ, એમાંથી આ બધા મહાભૂતો, તન્માત્રાઓ, અને એમાંથી પછી આ સૂક્ષ્મ શરીરો આવે. એટલે આ રીતે કહેવામાં આવ્યું. અને પછી આને કોષોની દ્રષ્ટિ બતાવી. વિજ્ઞાનમય કોષ, આ પ્રાણમય કોષ અને મનોમય કોષ, એટલા 3 કોષ. આ સૂક્ષ્મ શરીરને આ બીજી રીતે વર્ગીકરણ કર્યું. અને સૂક્ષ્મ શરીરનું વર્ગીકરણ કર્યું. અને એટલે પછી વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અને સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ બંને આવે ને, વ્યષ્ટિ સમષ્ટિ બંને. એટલે હવે એ બધું એ વાત અહીંયા કરી રહ્યા છે. અને અહીંયા પણ એમ કે પેલા કારણ શરીરની જેવું જ, કારણ શરીરમાં પણ વ્યષ્ટિ અને સમષ્ટિ. વ્યષ્ટિ કારણ શરીર થકી જ એ જ વાસ્તવમાં બ્રહ્મ જે છે અનાદિ છે, એ વ્યષ્ટિ કારણ શરીર જે અનાદિ છે એના થકી જ, અજ્ઞાન મેં કહી દીધું તમને ઓલરેડી, એના થકી જે જીવ કહેવાય. સમષ્ટિ કારણ શરીર, કારણ પ્રપંચકો, જે સમગ્ર જગતનું કારણ, મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો, સ્થૂળ મહાભૂતો, સ્થૂળ શરીરો, ને પછી સૂક્ષ્મ શરીરો, સ્થૂળ શરીરો, બધું. એટલે કારણ પ્રપંચ એ એનાથી યુક્ત બ્રહ્મ એટલે વાસ્તવમાં ઈશ્વર. એટલે કહેવાનો આશય એ છે કે ત્યાં પણ આપણે પહેલાં અધ્યાયની અંદર જોઈ ગયા હતા વ્યષ્ટિ કારણ શરીર અને સમષ્ટિ કારણ શરીર. વ્યષ્ટિ સમષ્ટિની વચ્ચે ભેદ છે કે નહીં, ને આ ને તે ને બધી ચર્ચા કરી હતી. અને ત્યાં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ હવે આ તો સમષ્ટિ થકી, જેમ આપણે ઉદાહરણ શું આપ્યું હતું કે વ્યષ્ટિ થકી તમે એને એક વૃક્ષ કહો, અને સમષ્ટિ થકી એને વન કહો. વ્યષ્ટિ થકી એક તરંગ કહો, અને સમષ્ટિ થકી એને જળાશય કહો, કે સમુદ્ર કહો, સરોવર કહો, જે કહો. એટલે એવું છે. તો આવું ઉદાહરણ શેના માટે આપ્યું? કારણ કે વ્યષ્ટિ સમષ્ટિ બંને વચ્ચે બહુ ભેદ નથી. કેમ? જુઓ ને, નજર નાખો ને. પણ અંદર વ્યષ્ટિ થકી એને તરંગ કહ્યું, સમષ્ટિ થકી સમુદ્ર કહ્યું, પણ શું છે એ તો જુઓ, અંદર જળ જ છે. ઓ, તો ભાઈ વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જ નથી, વગેરે વગેરે. ખરેખર તાત્વિક રીતે ભેદ નથી.
એટલે જ માંડુક્યની અંદર વ્યષ્ટિ સમષ્ટિને સાથે જ મૂકવામાં આવી. ચાલો એનીવે, એટલે કહેવાનો આશય છે કે આ કારણ શરીરમાં આપણે જોઈ ગયા. વ્યષ્ટિ કારણ શરીર એટલે બેંક શેની બેંક? સંચિત કર્મોની બેંક અને વાસનાઓની બેંક. એટલે આ બધું બેંકમાં જમા ક્યારે થયું? પણ આ બધું, અરે ભાઈ, આ તો જીવો અનાદિ છે ને. પણ જીવ અનાદિ છે ને, માટે એ જીવ પોતાને કરતા ભોગતા માને, કરતા થકી. અને જ્યારે મનુષ્ય શરીર મળ્યું, અનાદિ છે એટલે કેટલીય વાર મળ્યું હશે, ભગવાનને ખબર. તો કેટલાય પ્રકારના મનુષ્ય શરીરો મળ્યા હશે પાછા આપણને. તો આ વખતે ભારતીય છીએ, પહેલાં કદાચ કોઈ અમેરિકન હોય, શું ખબર નથી. એટલે ક્યાં તો પછી એમેઝોનના જંગલમાં હોય જે હોય તે. પરંતુ મનુષ્ય શરીરમાં રહીને અનેક કર્મો કર્યા છે, એટલે આપણે જ કમાણી કરી છે. તે બધું આ બેંકમાં પડેલું છે. એ બેંકનું નામ જ કારણ શરીર. અને જે તે અનુભવો કર્યા એમાંથી છાપ પડેલી છે બધી. આપણે જીવીએ ત્યાં સુધી એ છાપ બધી આપણા ચિત્તમાં કહેવાય. ચિત્ત બેંક કહેવાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમાં ચિત્ત આ બેંક. એમાં અનેક છાપ પડી છે. એટલા માટે આ જન્મની અંદર તમે ઓળખી જાઓ. સ્વામીનો અનુભવ થયો એકવાર, એક જ વાર અનુભવ થયો ને સ્વામીની છાપ પડી. પછી ફરી સ્વામી મળે તો તમે તરત ઓળખો આ પેલા સ્વામી છે. એનો અર્થ કે સ્મૃતિ યાદ આવ્યું. મતલબ એ ક્યાંથી આવ્યું? તો પછી તો કે આ ચિત્તમાં જે છાપ પડેલી એ બહાર આવી. એ છાપ બહાર આવી, એને સ્મૃતિ કહેવાય. અને એ સ્મૃતિ એટલે અત્યારે ચિત્તમાં એકવાર આપણે પ્રારબ્ધ પૂરું થઈ ગયું, પછી નવા કર્મો હવે શેમાંથી આવશે? કારણ શરીરમાંથી. ને આ બધી છાપો પડેલી એ બધી ક્યાં જતી રહી? પણ સમજી, સૂક્ષ્મ શરીર તો રહે છે, તો પછી આ સૂક્ષ્મ શરીરમાં જ ના રહે બધી છાપો? ના, એ બધી કારણ શરીરમાં જતી રહે. કારણ કે પછી જે સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર પ્રાપ્ત થાય ને, એને અનુરૂપ વાસનાઓ પ્રગટ થાય. એટલે આ મનુષ્ય જન્મની વાસનાઓ તો બધી કેવી છે? હું મનુષ્ય છું, પેલા મનુષ્ય છે, આ બધી છાપ છે. પણ હવે પછી દાખલા તરીકે મને સમજો કે મને હાથીનું શરીર મળ્યું. હાથીનું શરીર મળ્યું તો સૂક્ષ્મ શરીર હાથીના સૂક્ષ્મ શરીર જેવું જ હોય. મનુષ્યનું સૂક્ષ્મ શરીર એમાં કેવી રીતે ફિટ થાય? મનુષ્યનું સૂક્ષ્મ શરીર હોય તો મનુષ્ય તો વાગિન્દ્રિય, સૂક્ષ્મ શરીર વાગિન્દ્રિય બોલી શકે છે. તો હાથીમાં એટલે હું ભલે હાથીનું શરીર પ્રાપ્ત થાય, પણ હું તમને ભણાવવા માટે હાજર થઈ જાઉં, આવું ના બને. હાથી એ કરે, બસ એ જ કરે, બીજું એને આવડે નહીં. એટલે સૂક્ષ્મ શરીર બદલાય, યાદ રાખજો. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર બંને કર્મને અનુરૂપ, અને પછી એ સૂક્ષ્મ શરીરમાં એ શરીરને અનુરૂપ વાસનાઓ પ્રગટ થાય. એટલે માટે હાથીનું બચ્ચું હોય, હરણના બચ્ચા, એ બધા તમે જુઓ તો કોઈને ટ્રેનિંગ આપ્યા વગર એ લોકો, એમને ખબર છે કે આ આપણે જન્મ્યા એટલે ખોરાક ક્યાંથી લેવાનો? સીધું જ માના પેટ પાસે જાય, મતલબ કે સ્તનપાન કરવા માટે. એને કોણે શીખવાડ્યું? જેવું હરણનું બચ્ચું જન્મે એટલે કોઈ આપણામાંનું એકાદ જણ જઈને જાય, જો હવે તારે જીવવું હોય તો તારે ખાવું તો પડશે, અને તારો ખોરાક છે ને, જો આ માનું દૂધ હોય છે, માનું દૂધ અહીંયા આ જગ્યાએ હોય, કશું કે એવું નથી પડતું. વિચાર કરો તો, વાંદરાનું બચ્ચું જન્મે તો એ વાંદરી જ્યારે કૂદે એક ઝાડ પરથી બીજી ઝાડ પર, હમણાં જ જન્મ્યું છે થોડી વાર, તરત પેલું વળગી જાય. માં શીખવાડવા ના બેસે, જો તારું જીવન બચાવવું હોય ને, તો તારે હું જ્યારે કૂદું ને ત્યારે આ પ્રકારે વળગી જવાનું. આ તો બધું જાણે જ છે. એટલે એનો અર્થ એવો થયો કે જે તે શરીરને અનુરૂપ વાસના પ્રગટ થાય વાસના બેંકમાંથી. અને વાસના બેંક કઈ છે? કારણ શરીર છે. કારણ શરીરમાંથી, કારણ શરીરમાં જ બધા અનંત જન્મોના કર્મો, અનંત જન્મોની વાસના, જે પ્રકારના કર્મો પ્રગટ થાય એને અનુરૂપ વાસનાઓ પણ પ્રગટ થાય. એ શરીર દરમિયાન, મતલબ એ પ્રારબ્ધ એ જ્યારે એ શરીરમાં છે ત્યારે અનુરૂપ વાસનાઓ, અને એ શરીરમાં રહીને જે નવી વાસનાઓ પ્રગટ થઈ એ બધી વળી પાછી જમા થઈ જાય. મનુષ્ય શરીર હોય તો નવા કર્મો થવાના ને, એ નવા કર્મો ને બધી બીજી વાસનાઓ બધું સમજ જતું રહે બેંકમાં. એટલે હવે સૂક્ષ્મ શરીર જે છે, ભલે સૂક્ષ્મ શરીર અહીંથી વિદાય લે, સૂક્ષ્મ શરીર નાશ નથી પામ્યું, પરંતુ છતાંય એ સૂક્ષ્મ શરીર હવે એ જે છે એમાં બદલાવ આવે. જે પ્રકારનું સ્થૂળ શરીર મળવાનું હોય, હવે નવા કર્મોને આધારે આ પ્રારબ્ધ પૂરું થયું,
નવા કર્મનો લોટ જે આવશે સંચિતમાંથી, જે કારણ શરીરના અંતર્ગત છે, એ કર્મોને અનુરૂપ જેવું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર મળે એટલે એ કારણ શરીરમાંથી વાસ્તવમાં એને અનુરૂપ વાસનાઓ પણ પ્રગટ થાય. કર્મ પ્રગટ થયા નવા પ્રારબ્ધ રૂપે, એવી રીતે વાસનાઓ પણ પ્રગટ. આ યાદ રાખજો. એટલે વ્યષ્ટિ કારણ શરીર અને સમષ્ટિ કારણ શરીર એટલે તો આપણે માયા કહીએ જ છીએ. અને એનો વચ્ચેનો ભેદ કેવો તે આવો બતાવ્યો. તો કે એક વૃક્ષ, આમ તમે જુઓ તો વૃક્ષ જ છે, બરાબર, પણ એ જ વૃક્ષને તમે હજારો વૃક્ષને સાથે જુઓ ત્યારે એક નવું નામ આપી દો. વૃક્ષો જ જુઓ છો ને, પણ કલેક્ટિવ સાથે. વૃક્ષથી અન્ય કશું નથી જોતા. તો આપણે કહીએ હવે જંગલ કે વન, બીજું શું જુઓ છો ત્યાં? એટલે વાસ્તવની અંદર એક વૃક્ષને જુઓ તો કે વૃક્ષ, એ જ બધા વૃક્ષોના સમૂહને જુઓ તો એક નવું નામ વન. એટલે સાર રૂપે શું છે? વૃક્ષ જ છે. વન કહો કે વૃક્ષ કહો, વચ્ચે ભેદ નથી. અને પછી જળાશયની ઉદાહરણ આપ્યું, તરંગ અને જળાશય, તરંગ વ્યષ્ટિ, જળાશય સમુદ્ર વગેરે સમષ્ટિ. તો એમાં પણ ભેદ ક્યાં છે? તરંગ એ જળ છે ને પેલો એ જળ છે. એટલે આ રીતે તમે સમજી ભેદ નથી તો પછી તમે સમષ્ટિ જ કહી દો ને, તો વ્યષ્ટિ અંદર આવી જ જશે. ના કહેવાય, ના કહેવાય. કારણ કે વ્યષ્ટિ ન હોય તો સમષ્ટિ ન હોઈ શકે. વૃક્ષ જ ન હોય તો પછી જંગલ કેવી રીતે હોય? વૃક્ષ ન હોય તો જંગલ ન હોય. એટલે વ્યષ્ટિ નામની વસ્તુ છે. અને એવી રીતે મેં તમને વાત કરી હતી આ રીતે કે આપણે બીજું તમને ઉદાહરણ આપું વ્યષ્ટિ સમષ્ટિનું. તો એ છે આ બધી આપણે મુંબઈમાં બધી કોઓપરેટિવ સોસાયટીઓ બહુ હોય છે. કોઓપરેટિવ પેલું કે કલ્પજ્યોત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, કલ્પજ્યોત. આ તો કહું છું, જે નામ યાદ આવ્યું મને. એટલે વાસ્તવની તમે હાઉસિંગ સોસાયટી કહી મતલબ કલેક્ટિવ સમષ્ટિ, બરાબર, અનેક ઘરો. હવે તમે જુઓ તો સ્વામીજી, પણ એ સોસાયટીનું અસ્તિત્વ જ ના હોય જો ઘર ના હોય તો. વ્યષ્ટિનું અસ્તિત્વ વગર એનું ના હોય, બરાબર છે. અને પણ સમષ્ટિ કહો તો વ્યષ્ટિનો સમાવેશ થઈ ગયો ને? આ થઈ ગયો. તો તમે સમષ્ટિ બોલી કાઢો તો વ્યષ્ટિ આવી જ ગઈ. વ્યષ્ટિને અલગ ઉલ્લેખ કરવાની જરૂર નથી. પણ વ્યષ્ટિ વગર સમષ્ટિ બને જ નહીં. એટલે ભેદ ખરો કે નહીં? ભેદ ખરો. અને જુઓ, વ્યષ્ટિનું બેંક એકાઉન્ટ હોય, એને તમારું બેંક એકાઉન્ટ તમારું છે, અને સોસાયટીનું કમ્યુનિટીનું બેંક એકાઉન્ટ હોય પાછું એક. હા, એમાંથી એ લોકો ખર્ચા કરે. કમ્યુનિટીવાળા એ લોકોની પાસે પેલું જિમ્નાશિયમ ને બધું હોય ને, તો પછી એ બધું એને કે ચલો રિનોવેટ કરીએ. તો કે શું? તો કે ફલાણા ભાઈ તમે મુક્તાત્મા તમે પૈસા કાઢો. અરે હું શેનો પૈસા કાઢું? તમારે આપણા સોસાયટીના પૈસા છે ને. એટલે સોસાયટીનું બેંક એકાઉન્ટ હોય, તમારું બેંક એકાઉન્ટ હોય. તો વ્યષ્ટિ સમષ્ટિ ભેદ ખરો કે નહીં? સારી સોસાયટી કહ્યું ને એટલે બધા એમાં વ્યષ્ટિ ગણવાની જ નહીં, આવી જ ગઈ. ના, એટલે વ્યષ્ટિ સમષ્ટિ ભેદ પણ છે, વ્યષ્ટિ સમષ્ટિ ભેદ નથી. એટલે આનું નામ મિથ્યા. ઘડો છે, ઘડો નથી, કશું નક્કી નથી થતું. એટલે વ્યષ્ટિ સમષ્ટિ ભેદ છે, વ્યષ્ટિ સમષ્ટિ ભેદ નથી, કશું નક્કી ના થાય. અરે વ્યષ્ટિ જે હોય એ સોસાયટીનો એક મેમ્બર હોય, એ સોસાયટીની સામે કેસ કરે. જો એટલે વ્યષ્ટિ સમષ્ટિ ભેદ ન હોય તો કોની સામે કેસ કર્યો? એટલે બધું યાદ રાખજો. વ્યષ્ટિ એટલે એક ઘરની અંદર જે નિયમો હોય અમુક, એ સોસાયટીના નિયમો ના હોય. સોસાયટીના જે નિયમો હોય એ સોસાયટીના ચેરમેન એમ કે આ તમને લાગુ પડશે, તમારા ઘરમાં લાગુ પડશે. તો ના, એ ભાઈ તમે અમારી પ્રાઇવેટ જિંદગી છે, તમે અમારામાં દખલગીરી નહીં કરવાની, આપણે કહી દઈએ. પણ સોસાયટીના કેટલાક નિયમો હોય આપણે મેમ્બર તરીકે લાગુ પડે, પણ સોસાયટીના બધા જ નિયમો છે એ જ બધા ઘરમાં છે એવું ના હોય. ઘરના પોતાના નિયમો. એટલે વ્યષ્ટિ સમષ્ટિ છે પણ ખરી ભેદ, વ્યષ્ટિ સમષ્ટિ ભેદ નથી પણ ખરો. કારણ કે વ્યષ્ટિ જ ન હોય તો સમષ્ટિ ન હોય. તો જ્યારે તમે સમષ્ટિ કહો તો વ્યષ્ટિ અંદર આવી જ ગઈ છે, માટે વ્યષ્ટિ સમષ્ટિ એક જ છે એવું પણ ન કહેવાય. વ્યષ્ટિ સમષ્ટિ ભેદ છે એમ પણ ન કહેવાય, અભેદ છે એમ પણ ન કહેવાય. સમજી ગયા? એટલે આનું નામ મિથ્યા. આવું જ છે અહીંયા.
તરંગ નામની વસ્તુ છે કે નહીં? હા, છે જ. અને સમુદ્ર નામની વસ્તુ છે જ ને. એટલા માટે બે નામ આપ્યા. જો તરંગ અને સમુદ્ર એ સમાનાર્થી શબ્દો હોય તો શા માટે આપણે એવી રીતે તરંગ જે છે એ તરંગ છે, આપણે જાણીએ છીએ, બધા ઓળખી શકે. અને સમુદ્ર સમુદ્ર છે, અનેક તરંગો, એટલે સમષ્ટિ. ચાલો, એનીવે, એટલે કારણ શરીરમાં આપણે બધું જોઈ ગયા છીએ. વ્યષ્ટિ સમષ્ટિની વાત આવેલી એવી રીતે અહીંયા સૂક્ષ્મ શરીરમાં આવે વ્યષ્ટિ અને સમષ્ટિ. અને બીજું કહું, અત્યારે માંડુક્યમાં ચર્ચા ચાલે જ છે, એ આપણા મિત્રોને આજે શેર કરવાનો જ છું. અને વ્યષ્ટિ જે છે એ સમષ્ટિથી વ્યાપ્ત હોય. વ્યષ્ટિ સમષ્ટિથી વ્યાપ્ત હોવાને કારણે વ્યષ્ટિની અંદર સમષ્ટિ હાજર હોય. જુઓ, તમને બીજું ઉદાહરણ બધા જુદા લેવા પડે, એક જ ઉદાહરણથી કામ બધું ન થાય. જુઓ, એક ઘડો છે, દાખલા તરીકે આ રૂમની અંદર ઘડો પડ્યો છે. તો હવે ઘટાકાશ નામની વસ્તુ ખરી કે નહીં? ખરી. ઘડાની અંદર આકાશ છે, અને આ રૂમની અંદર ઘડો પડે છે. રૂમમાં અવકાશ છે કે નહીં? છે. એટલે હોલ આકાશ, હોલનું આકાશ, રૂમનું આકાશ અને ઘડાનું આકાશ, બે એન્ટિટી ખરી કે નહીં? કઈથી બે એન્ટિટી સમજી? એક જ કહેવાય. ઘડાના આકાશમાં પાણી ભરશો, હોલના આકાશમાં રહેશો, રહેવાનું થાય. હોલમાં પાણી ના ભરો. તમે ભરવું હોય તો ભરો, પણ હોલમાં પાણી ના ભરો. સમજ્યા તમે? એટલે વાસ્તવની અંદર ઘટાકાશ નામની વસ્તુ છે, કારણ કે એનો એક પ્રકારનો ઉપયોગ છે અને હોલના આકાશનો બીજા પ્રકારનો ઉપયોગ છે. માટે બે એન્ટિટી માનવી પડે. પણ હવે તમે જુઓ તો એ ઘડાના આકાશ જે છે, ઘટાકાશને આ હોલનું આકાશ વ્યાપીને રહેલું છે કે નહીં? રહેલું જ છે. હોલનું આકાશ, હોલમાં રહેલું અવકાશ ઘડામાં રહેલા અવકાશને વ્યાપીને રહેલું છે કે નહીં? વ્યાપીને રહેલું જ છે. ના સમજી, નથી વ્યાપીને. ઘટાકાશ જે છે ને એ જુદી વસ્તુ છે અને હોલનું આકાશ જુદું છે. એવું છે ને, આકાશની અંદર આ ઘડો જે છે ને એણે આકાશમાં ભાગ પાડી નાખ્યા. આકાશની અંદર બે ભાગ પાડી નાખ્યા. એટલે ઘડાની બહારનું જે છે સમજી, એ હોલનું આકાશ કહેવાય. અને ઘડાની દિવાલે આકાશમાં ભાગ પાડ્યો છે, અને માટે ઘટાકાશ નામની એક સ્વતંત્ર વસ્તુ થઈ ગઈ છે. આકાશની અંદર ભાગ પડી શકે જ નહીં. અને માટે વાસ્તવમાં હોલનું આકાશ જ ઘટાકાશમાં વ્યાપીને રહેલું છે. એટલે ઘટાકાશમાં શાની ઉપલબ્ધિ છે? હોલના આકાશ. બરાબર છે. પરંતુ તમે આમ જોવા જાઓ તો ઘટાકાશ અને હોલ આકાશ, વ્યષ્ટિ અને સમષ્ટિ, બરાબર, બંને મિથ્યા છે. કેમ? કારણ કે ઘટાકાશ એ આકાશ જ છે અને હોલમાં રહેલું આકાશ એ આકાશ જ છે. ઇનફેક્ટ એક જ આકાશની અંદર હોલ અને ઘડો બધું અસ્તિત્વ ધરાવે છે. ધેટ્સ ઇટ. ઘટાકાશ આકાશ જ છે, હોલ આકાશ આકાશ જ છે. એવું તો છે નહીં કે આકાશમાં ભાગ પાડ્યા, હોલની દિવાલોએ આકાશમાં ભાગ પાડ્યા, કશું જ નહીં. ઇનફેક્ટ દિવાલોમાં આકાશ છે. ઇન શોર્ટ, વાસ્તવની અંદર વ્યષ્ટિ અને સમષ્ટિ બંને એક જ, એ બંને છેવટે તત્વની દ્રષ્ટિએ એક જ આકાશ છે. એવું ને એવું અહીંયા છે, એવું ને એવું અહીંયા છે. છેલ્લે આવશે આ બધું અપવાદ કરવાનો હશે ને ત્યારે કે છે આ બધું તો મિથ્યા છે. વ્યષ્ટિને સમજ, ઘટાકાશ મિથ્યા વસ્તુ છે, સત્ય વસ્તુ આકાશ છે. હોલ આકાશ મિથ્યા છે, આકાશ સત્ય છે. સમજ્યા? ના સમજી? હું તો ઘડાની વાત ના કરશો અત્યારે. હું કહું બરાબર સાંભળજો. ઘટાકાશ અને આકાશ વચ્ચે ઘટાકાશ મિથ્યા છે. ઘડાની દિવાલોએ અવકાશમાં ભાગ નથી પાડ્યા. ઘડાની દિવાલોએ તમારા મનની અંદર એક ભ્રમ ઉત્પન્ન કર્યો કે ઘટાકાશ અને હોલ આકાશ કે આકાશ, મહાકાશ. આ બધું ક્યાં આવ્યું હતું ખબર તમને? પંચદશીમાં આવી ગયું, 6ઠ્ઠા અધ્યાયમાં. કેમ? આ બધા સરસ ઉદાહરણો, 4 પ્રકારના અવકાશના ઉદાહરણ આપ્યા. એવી રીતે ચતુર્વિધ ચૈતન્યની વાત કરી, 4 પ્રકારના આકાશની ત્યાં વાત કરી. અને એવી રીતે એનીવે, ઇન શોર્ટ, એક જ આકાશ, એની અંદર હોલ ને ઘડો બધું રહેલું છે. અને માટે ઘટાકાશ મિથ્યા વસ્તુ છે. ઉપાધિ થકી ભેદ જણાય, ઉપાધિ ભેદ ઉત્પન્ન ન કરે.
ઉપાધિ થકી ભેદ જણાય. એક જ વસ્તુ જેમાં ભાગ ન પડી શકે, નિરવય વસ્તુ, જાણે કે આકાશ ગણી લો અત્યારે, નિરવય વસ્તુ જે છે જેમાં ભાગ ન પડી શકે એવા અવકાશની અંદર ભાગલા પડ્યા એવું જણાય. ભાગલા પડ્યા નથી, બસ. એટલે ઘટાકાશ ગળો તૂટી જાય, તેથી ઘટાકાશ હવે જુઓ સામે જે મળી રહ્યું છે મહાકાશની અંદર કે હોલના આકાશની અંદર, કશું નહીં, કશું એવું નથી. એટલે કારણ કે દિવાલોમાં અવકાશ હતો. એનીવે, એટલે અહીંયા વ્યષ્ટિ સમષ્ટિનો આપણે આ બધો ભેદ પાડીએ છીએ આ રીતે. સમષ્ટિ કારણ શરીર, વ્યષ્ટિ કારણ શરીર, બધું બરાબર ભાઈ, પણ છે ચૈતન્ય. વ્યષ્ટિ કારણ શરીર સહિતનું ચૈતન્ય એ આ જીવ, એ તો આપણે વાત થઈ ગઈ. અજ્ઞાન ઉપાધિવાળું ચૈતન્ય બ્રહ્મ, એ તો પહેલો અધ્યારોપની વાત કરી. અને એવી રીતે સમષ્ટિ કારણ શરીર કે કારણ પ્રપંચ, જે સહિતનું ચૈતન્ય. સહિત કહું છું એટલે તમારે વાસ્તવની અંદર બે વસ્તુ નહીં માનવાની. ઘટાકાશ અને આકાશ કહું ત્યારે બે વસ્તુ નહીં માનવાની. હોલનું આકાશ અને આકાશ કહું ત્યારે બે વસ્તુ નહીં માનવાની, એક જ આકાશ. એવી રીતે વાસ્તવની અંદર આ જે છે આ પ્રકારે સમષ્ટિ કારણ શરીર એટલે કે કારણ પ્રપંચ, માયા, અવિદ્યા અને આ વ્યષ્ટિ કારણ શરીર, એની એ વસ્તુ વચ્ચે વાસ્તવની અંદર ખરેખર એટલે બતાવે છે અહીંયા કે એની એ જે છે વાસ્તવની અંદર બહુ એ તાત્વિક દ્રષ્ટિએ ભેદ નથી. જે ભેદ જણાઈ રહેલો છે એ આપણા મનમાં છે ઉપાધિ થકી, વાસ્તવિક રીતે ભેદ નથી. બસ આટલું યાદ રાખવાનું. ત્યાં કઈ ઉપાધિ? ગળો ઉપાધિ. ગળા ઉપાધિ દ્વારા ઘટાકાશ અને મહાકાશનો ભેદ, કે હોલની દિવાલો એટલે હોલ દ્વારા હોલનું આકાશ અને મહાકાશ, બહાર રહેલું મહાકાશ, એની વચ્ચે ભેદ જણાય આપણને, ભાગલા જણાય, ભેદ જણાય, દ્વૈત જણાય, એ વાસ્તવમાં ખરેખર સત્ય નથી. કારણ કે આકાશમાં ભાગલા જ પડી શકતા નથી. પણ આપણા મનની અંદર આવો પ્રકારનો, અને આપણે એના માટે જુદો પ્રયોગ કરીએ છીએ. પણ સ્વામીજી એનો ઉપયોગ હોય છે, પણ ઉપયોગ હોય તેથી સત્ય હોય એવું થોડું છે. એ તો આપણે વાત પહેલાં થઈ ગઈ છે. હોલના આકાશનો ઉપયોગ કરો એક પ્રકારનો, અને મહાકાશનો જુદો ઉપયોગ, અને ઘટાકાશનો એક ઉપયોગ, અને મહાકાશ હોલના આકાશનો જુદો ઉપયોગ. આ બધા ઉપાધિ થકી જે પ્રકારના ભેદ જણાય છે, અને એમાં એનો ઉપયોગ તમે કરો છો, તેથી કઈ વસ્તુ ગળાનો ઉપયોગ કરો છો તેથી ગળો સત્ય થોડો છે. ચાલો આ એક એક્ઝામ્પલ આપું છું. આના કરતાં આપણે જુદું હતું, પણ ગળાનો ઉપયોગ કરો છો તેથી ગળો સત્ય છે નથી. એ તો એક રૂપનો ઉપયોગ કરો છો જરૂર. એ રીતે ગળામાં રહેલું અવકાશ જે છે એમાં હું પાણી ભરું છું સ્વામીજી, અને માટે તમે એને મિથ્યા ના કહી શકો. અરે ભાઈ, હું કહું છું પણ આકાશ વગર ઘટાકાશનું અસ્તિત્વ હોય તો બતાવો. આકાશ વગર તમે કહો છો ઘટાકાશમાં પાણી ભરું છું એટલે તમારે અવકાશ તો જોઈએ. હા, જોઈએ. સમજો કે આકાશ જ નથી તો ના સમજી, તો ના ભરે. તો ખરેખર ઘટાકાશ જે છે એ ઉપયોગી છે, ત્યારે પણ વાસ્તવમાં એ ઘટાકાશનું અસ્તિત્વ જ કોને અવલંબે છે, જેને કારણે તમે એનો ઉપયોગ કરો છો પાણી ભરવા માટે? એ પેલા આકાશને કારણે છે. સમજી ગયા? એટલે એ રીતે જેનું અસ્તિત્વ અન્ય પર આધારિત હોય મિથ્યા થઈ ગયું છે. માટે ઘટાકાશ મિથ્યા, આકાશ સત્ય. એ રીતે હોલના આકાશમાં આપણે બધા બેસીને પાર્ટી કરી રહ્યા છીએ, બધી વસ્તુઓ પડી છે, લોકો બધા આવીને બેઠા છે, મોટો હોલ છે, બરાબર છે. બધા હોલના આકાશનો ઉપયોગ કરીએ જ છે જરૂર, પરંતુ એ હોલનું આકાશ વગર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું હોય તો પછી બરાબર છે. ના, હોલના આકાશનો ભલે ઉપયોગ કરતા હોય, પણ એ હોલ આકાશનું અસ્તિત્વ જ આકાશને અવલંબે છે. આકાશ ન હોય તો ક્યાં હોલ આકાશ? એટલે માટે જે તે ઉપાધિ, જે તે રૂપ થકી જે તે વિશેષ ઉપયોગ કરતા હો, તેથી ખરેખર એ વસ્તુ સત્ય છે એવું જરૂરી નથી. બસ આટલું મારે કહેવું છે. એનું અસ્તિત્વ અન્ય પર અવલંબે છે, અને એ વસ્તુ સત્ય છે, આ મિથ્યા છે. એવી રીતે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જે છે એ વાસ્તવમાં મિથ્યા છે. એટલે આ વ્યષ્ટિ સમષ્ટિ જે છે, માઇક્રો મેક્રો તમે કહો, એટલે અહીંયા એને સમજાવે છે કે હવે અહીંયા સૂક્ષ્મ શરીર, કારણ શરીરની વાત તો પહેલાં અધ્યાયમાં થઈ ગઈ, વ્યષ્ટિ અને સમષ્ટિ. અને અહીંયા અત્રાપી જુઓ. અત્રાપી એટલે શું? આના સંદર્ભમાં, સૂક્ષ્મ શરીરના સંદર્ભમાં જે અત્યારે ચર્ચામાં છે, એના સંદર્ભમાં પણ કારણ શરીરની જેમ જ
અખિલ સૂક્ષ્મ શરીર જે છે એ અખિલ સૂક્ષ્મ શરીર એટલે બધા સૂક્ષ્મ પ્રપંચ, આ બધા અનંત સૂક્ષ્મ શરીરો, ઇન્ફાઇનાઇટ એમ, એ બધા, કારણ કે બધા ખાલી મનુષ્યમાં સૂક્ષ્મ શરીરની, બધા જ જીવોમાં, ઇવન આની અંદર પણ સૂક્ષ્મ શરીર, આપણા વૃક્ષોમાં પણ, પછી નાના નાના જીવડા હોવાથી બધામાં સૂક્ષ્મ શરીર તો ખરું જ. એમને એમની ઇન્દ્રિયો છે અને એમનું મન ને એમની ભૂખ તરસ માટે એમના પ્રાણ છે, કારણ કે બધા જીવો ખોરાક માટે આમ તેમ ફરતા હોય છે, અર્થાત એ લોકોના પ્રાણ છે જ, ભૂખ તરસ વગેરે બધું. એની એટલે આ બધા અનંત સૂક્ષ્મ શરીરો જે છે એટલે એની સમષ્ટિ કહેવાય. એકમ એક બુદ્ધિ વિષયતયા, જ્યારે તમે બધા જ સૂક્ષ્મ શરીરોની એક ગણી લો, કલેક્ટિવ સોસાયટી, જેમ કે એ વૃક્ષ કરતા હતા, પણ હવે હજારો વૃક્ષોને તમે એક સાથે ગણવા માગો છો, એક સાથે લઈ લેવા માગો છો, તો પછી એક નવું નામ આપી દઈએ. છે વૃક્ષ જ અલ્ટિમેટલી, સત્ય વસ્તુ ત્યાં વૃક્ષ જ છે, પરંતુ બધા ભેગા થયા તો પછી આપણે એક નવું નામ આપ્યું ફોરેસ્ટ વન. એટલે એક બુદ્ધિ વિષયતયા વનવત. એક બુદ્ધિ વિષયતયા મીન્સ કલેક્ટિવલી તમે એને સાથે લઈ લેવા માગો બધાને, તો એકમ તો એક થઈ ગયું, હજારો વૃક્ષો હોવા છતાં એક વન. અથવા જલાશયત્વા એટલે જલાશય, એક તરંગ. પણ હવે બધા જ અનંત તરંગો, મતલબ હજારો તરંગો જે દેખાય છે બધાને સાથે લઈ લેવા માગો, તો પછી એક નામ આપી દો. એક સાથે પહેલાં જ્યારે તરંગોને લઈ લેવા તો આપણે શું કહીએ, એક સરોવર કે એક સમુદ્ર. એટલે વૃક્ષવત જલવત્વા વ્યષ્ટિ અપી ભવતી. અને પછી એટલે સમષ્ટિ થકી વન કે સમુદ્ર અને વ્યષ્ટિ થકી વૃક્ષ અથવા તો તરંગ, એમ વ્યષ્ટિ અપી ભવતી. આમ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, જેને સૂક્ષ્મ પ્રપંચ પણ કહી શકાય. તમે સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ ના બોલાય, ક્યાં તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર બોલો. અનંત સૂક્ષ્મ શરીરો જે બધા જીવોમાં રહેલા છે તે એ બધા એક સાથે જ લઈ લેવા છે, તો પછી એને વાસ્તવમાં સમષ્ટિ સૂક્ષ્મ શરીર કે સૂક્ષ્મ પ્રપંચ કહી શકાય. પછી વ્યષ્ટિ સ્થૂળ શરીરને સમષ્ટિ સ્થૂળ શરીર આવશે, એ જુદી વસ્તુ છે. એટલે આ રીતે વ્યષ્ટિ કારણ શરીર જે છે એ બધા હજારો કારણ શરીરો જે છે, બરાબર છે, હજારો જીવો છે, તો પછી એટલે લાખો જીવો, કરોડો, જે અબજો જે હોય એ બધા, એટલા કારણ શરીર, એ બધાને કલેક્ટિવ સાથે લઈ લો તો પછી વાસ્તવમાં એને એક નવું નામ આપીશું. એટલે વ્યષ્ટિ કારણ શરીર, અભિમાની ચૈતન્ય વગર તો છે ને, એક જ બ્રહ્મ, એ તો અધિષ્ઠાન સત્ય વસ્તુ છે જ, આ તો બધું મિથ્યા છે. એનીવે, એટલે વ્યષ્ટિ કારણ શરીર અભિમાની ચૈતન્ય જે છે એને પ્રાજ્ઞ કહી દીધો. એની સાથે સમષ્ટિ કારણ શરીર, બરાબર, અભિમાની ચૈતન્ય જે છે એને શું કહ્યું, ઈશ્વર કહી દીધો, અંતર્યામી કહી દીધો. પછી વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય જે છે એને માટે તૈજસ શબ્દ હમણાં આવી રહ્યો છે, સમજાવશે આ તૈજસ શબ્દ કેમ કે છે. અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર અથવા સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય જે છે એને હિરણ્યગર્ભ કહે છે. કેમ હિરણ્યગર્ભ કહે છે હમણાં કહું છું. અને એવી રીતે પછી આગળ આવશે, જ્યારે સ્થૂળ શરીરની વાત કરશે ત્યારે વ્યષ્ટિ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય છે એને વાસ્તવમાં શું કહે છે, વિશ્વ કહેવામાં આવે છે. અને સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાની એટલે કે સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય જે છે, બ્રહ્મ જે છે, એને વાસ્તવમાં શું કહેવામાં આવે છે, વિરાટ કહેવામાં આવે છે. ચાલો હવે આગળ 91. એતत् સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ સૂત્રાત્મા હિરણ્યગર્ભ પ્રાણઃ ચ ઇતિ ઉચ્યતે સર્વત્ર અનુસૂતત્વાત જ્ઞાન ઈચ્છા ક્રિયાશક્તિમત ઉપહિતત્વાત ચ. એટલે હવે આ સમષ્ટિ ઉપહિત ચેતન કહ્યું ને, કલેક્ટિવલી લો તો જેવી રીતે એક હજારો વૃક્ષો એક સાથે તમારે લઈ લેવા છે અને ત્યારે એક ગણી લઈએ તો પછી એક નવું નામ આપવું પડે. ભલે છે વાસ્તવમાં મૂળમાં તો વૃક્ષ હોવા છતાં જેમ વન કહ્યું, એવી રીતે સમષ્ટિ સૂક્ષ્મ શરીરો, અનંત સૂક્ષ્મ શરીરો જ્યારે છે વાસ્તવમાં એનાથી ઉપહિત ચૈતન્ય, એનાથી યુક્ત ચૈતન્ય. આ યુક્તને બધું બોલું છું બરાબર સમજજો, ખરેખર બે વસ્તુ ત્યાં નથી, તમે જાણો જ છો, બરાબર છે. મેં તમને આના કહી દીધું ઓલરેડી
કે ઘટાકાશ અને આકાશ નામની બે વસ્તુ છે જ નહીં, બરાબર ને? કે હોલ આકાશ અને આકાશ નામની બે વસ્તુ ખરેખર છે જ નહીં. પેલી ઉપાધિને થકી, હોલની દિવાલો થકી કે ઘડાની દિવાલો થકી જાણે કે બે અવકાશ જણાય છે, બે અવકાશ છે જ નહીં. એનીવે, એટલે સમષ્ટિ ઉપહિત ચૈતન્ય, એતત સમષ્ટિ એટલે આ બધા અનંત સૂક્ષ્મ શરીરો, અત્યારે એની ચર્ચા ચાલે છે. એટલે આ સમષ્ટિ ઉપહિત ચૈતન્ય જે છે, બધા સૂક્ષ્મ શરીરો સહિતનું સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય છે, એને શું કહેવામાં આવે છે? પહેલું નામ આપે છે, જો સૂત્રાત્મા. સૂત્ર, આ વસ્તુ, આ શબ્દ જે છે ને એ બૃહદારણ્યક ઉપનિષદમાં વપરાયો છે. અને એની અંદર ત્રીજા અધ્યાયના 8મા બ્રાહ્મણમાં આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય કે એનાથી યુક્ત ચૈતન્ય, તમે આવું કહી શકો, સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત ચૈતન્ય, આવું કહો તો કહો ચાલે. એટલે આવી ઉપાધિવાળું ઉપહિત એટલે આવું ઉપાધિવાળું. જેવી રીતે આકાશ ઘડારૂપી ઉપાધિવાળું જે છે એને આપણે એ ઘટાકાશને કેવું કહીએ? ઉપહિત આકાશ કહેવાય. ઘટ ઉપહિત આકાશ મતલબ કે એક ઉપાધિથી એન્ક્લોઝડ જણાય, એમ મર્યાદિત જણાય એવું. એનીવે, એટલે વાસ્તવમાં આ સૂત્રાત્મા કહેવાય. સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય છે કે ઉપહિત ચૈતન્ય છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર કે સૂક્ષ્મ પ્રપંચ છે એ ઉપાધિ કહેવાય. એનાથી યુક્ત ચૈતન્ય જે છે વાસ્તવમાં એને એક નામ છે એનું સૂત્રાત્મા. અને એ વસ્તુ ત્યાં ત્રીજા અધ્યાયમાં બૃહદારણ્યક ઉપનિષદના ત્રીજા અધ્યાયના 8મા બ્રાહ્મણમાં કહી. સહોવાચ વાયુર્વૈ ગૌતમ તત્સૂત્રમ વાયુના વૈ ગૌતમ સૂત્રેણ અયંચ લોક પરશ્ચ લોક સર્વાણી ચ ભૂતાની સંદૃબ્ધાની ભવંતી. એટલે આ એવું છે કે બધા આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય છે એ પ્રત્યેક સૂક્ષ્મ શરીર રૂપી જે મણકો છે એમાંથી પસાર થાય છે. જે માળાની અંદર એક જ દોરો બધા પેલા મણકાઓમાંથી પસાર થાય, એવી રીતે આ સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય, સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, પેલા પરમેશ્વર જ ને બ્રહ્મ, એ પ્રત્યેક સૂક્ષ્મ શરીરો થકી પસાર થાય છે. માટે પ્રત્યેક સૂક્ષ્મ શરીરમાં એ ઉપલબ્ધ છે. પ્રત્યેક મણકાની અંદર પેલો દોરો ઉપલબ્ધ છે. ભગવાને પણ આ પ્રકારનું ઉદાહરણ આપ્યું. સૂત્રેણ મણિગણા ઇવ. મણિગણ, ગણ એટલે સમૂહ, મણિ એટલે અહીંયા મણકા. મણકાઓના જે સમૂહમાંથી સૂત્ર પસાર થાય એમાં પરમાત્મા, જે કેવો પરમાત્મા? વાસ્તવમાં આ પ્રકારના સૂક્ષ્મ પ્રપંચ અભિમાની છે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય છે. એ પ્રત્યેક સૂક્ષ્મ શરીર, પ્રત્યેક જીવ એનું આ સૂક્ષ્મ શરીર છે એમાંથી પસાર થાય છે. પ્રત્યેક સૂક્ષ્મ શરીરમાં એ ઉપલબ્ધ છે. બરાબર છે? એટલે પ્રત્યેક સૂક્ષ્મ શરીર જે છે એ આ પ્રત્યેક જીવ આ રીતે સમષ્ટિ દ્વારા, ઈશ્વર દ્વારા છેવટે વ્યાપ્ત છે. ઈશ્વર દ્વારા વ્યાપ્ત હોય તો ઈશ્વર એ તે જે તે જીવમાં આ રીતે ઉપલબ્ધ છે. અહીંયા આપણું અંતઃકરણ છે ને, તો એ અંતઃકરણમાં ઉપલબ્ધ છે, ઇન્દ્રિયોમાં ઉપલબ્ધ છે, વગેરે વગેરે, પ્રાણમાં ઉપલબ્ધ છે. ચાલો, એટલે સૂત્ર બીજું નામ અપાય છે અનુજ. આ જ પરમાત્માનું એક નામ આપ્યું સૂત્ર કે સૂત્રાત્મા, અને ત્રીજું છે હિરણ્યગર્ભ. બીજું છે હિરણ્યગર્ભ, ત્રીજું છે પ્રાણ, ચોથું છે મહત્તત્વ બોલ્યા કરીએ છીએ. આ બધા વાસ્તવમાં એક જ આના નામ છે. શેના નામ છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, ઉપહિત ચૈતન્ય. કેમ ઉપહિત? કારણ કે પેલી ઉપાધિ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ ઉપાધિ. ચાલો, એટલે હિરણ્યગર્ભ કેમ કહે છે? હિરણ્યગર્ભ કેમ કહ્યું? હિરણ્યનો અર્થ થાય તો સોનું. તો જેના ગર્ભમાં સોનું છે એ આ નાના હિરણ્યનો અર્થ છે જ્ઞાન. કેમ જ્ઞાન? કારણ કે જેમ સોનામાં પેલું ચળકાટ હોય છે, પ્રકાશ હોય છે, એવી રીતે વાસ્તવની અંદર આ જ્ઞાન માટે શબ્દ વપરાયેલો છે હિરણ્ય.
એટલે જેના ગર્ભમાં જ્ઞાન છે, અર્થાત જે સર્વજ્ઞ છે. નેચરલી સૂક્ષ્મ શરીર બધા જ સૂક્ષ્મ શરીરમાંથી પસાર થાય છે, એટલે કે બધા જ અંતઃકરણમાંથી પસાર થાય છે. અર્થાત બધા જ અંતઃકરણમાં રહેલું જે જ્ઞાન જે છે, બધા જ જીવોના જે પ્રકારનું જ્ઞાન હોય, એ બધા જીવો, એ વાઘ હોય કે મચ્છર હોય કે જે પણ હોય, કે ભેંસ હોય, ગમે તે હોય, બધા જ જીવો હોય. તો આપણે તો અત્યારે અહીંયા પૃથ્વી પર જનું જ ગણીએ છીએ, બીજે શું છે ખબર જ નથી આપણને. હજુ શોધાશે ત્યારે. પણ જ્યાં પણ જીવો છે, એ જીવોના સૂક્ષ્મ શરીરમાં જે પણ જ્ઞાન છે, એ જ્ઞાન છેવટે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, સમષ્ટિ અંતઃકરણ અભિમાની ચૈતન્ય કહો તો વાસ્તવની અંદર એમાં એનાથી ઉપહિત છે આ ચૈતન્ય. માટે એની શું કહેવાય? સર્વજ્ઞ. માટે હિરણ્ય ગર્ભનો અર્થ શું થાય? હિરણ્યમ અર્થાત સર્વજ્ઞત્વમ ગર્ભે યસ્ય, જેના ગર્ભમાં મતલબ એસેન્સમાં હિરણ્ય ગર્ભ એટલે સર્વજ્ઞ પરમાત્મા. ચાલો, પછી આવે પ્રાણ શબ્દ વાપરે છે એના માટે. કેમ પ્રાણ કહે છે એને? સર્વત્ર અનુસૂતત્વાત. જે પણ જીવો છે બધાને આપણે પ્રાણીઓ કહી શકીએ. કેમ પ્રાણીઓ? પ્રાણ અસ્ય ઇતિ પ્રાણી, જેનામાં પ્રાણ રહેલા છે. નહીં તો જીવ પ્રાણ જ ન હોય તો પછી હવે જીવ કહેવાનો ક્યાં અર્થ જ છે? જે તે જીવો જીવન જીવી રહ્યા છે, તો જીવન જીવતા હોય તો પછી શું હોવું જોઈએ? પ્રાણ હોવા જોઈએ. માટે બધા જ જીવો જે છે પ્રાણ ધરાવે છે ને, તો એ સમષ્ટિ પ્રાણ, બધા જ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, અર્થાત બધા જ પ્રાણ સાથે પણ અભિમાન, પ્રાણ સૂક્ષ્મ શરીરનો એટલે બધા જ ના પ્રાણ સાથે પણ જેનું તાદાત્મ્ય છે, એ બધાના પ્રાણ ઉપહિત ચૈતન્ય. માટે એના માટે સમષ્ટિ પ્રાણ શબ્દ વાપરે છે. ક્યારેક પ્રાણ એકલો પણ કહે છે. પ્રાણ કહે ત્યારે આપણે સંદર્ભને આધારે વ્યષ્ટિ પ્રાણ, ઇન્દ્રિયો માટે પણ પ્રાણ શબ્દ વપરાય છે. હા, સમજો. પ્રાણ એટલે આપણે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, એ તો મુખ્ય અર્થમાં પ્રાણ. ગૌણ અર્થમાં પ્રાણ શબ્દ વાપર્યો છે બૃહદારણ્યકમાં અને બધે પણ, અને ત્યાં એનો ઇન્દ્રિય અર્થ કરવાનો. કેમ? તે ઇન્દ્રિયોને કેમ પ્રાણ કહો છો? કારણ કે ઇન્દ્રિયો જે તે કાર્ય કરી શકે છે, કર્મેન્દ્રિય હોય કે જ્ઞાનેન્દ્રિય હોય, એ કામ કરી શકે એને માટે શક્તિ જોઈએ, અને શક્તિ પ્રદાન કરનાર પ્રાણ છે. અને માટે જેવા પ્રાણ આમ પેલો ઉદાન હજુ તો આમ ખેંચે પોતાને, ત્યાં તો બધી ઇન્દ્રિયો પોતાનું કામ બંધ કરી દીધું. ઇન્દ્રિયો ખેંચાવા માંડે બધી. મરણકાળે પેલો વાયુ જઈ રહ્યો છે ને, ઉદાન વાયુ આમ જઈ રહ્યો છે, તો બધી ઇન્દ્રિયો જાણે પોતપોતાના સ્થાનમાંથી ઉખડી રહી છે. એટલે છેલ્લે દેખાતું બંધ થઈ ગયું. પગ તો ચાલતા જ નથી, આ હાથ નથી ચાલતા, હાથ આમ અંદર કરો તો પડે નીચે, સંભળાતું નથી. જો પેલા મોટેથી કહે છે, દીકરો આવ્યો છે અમેરિકાથી, બોલો, તમને જો દેખાતું નથી ને કંઈ સંભળાતું નથી ને. એટલે કહેવાનો આશય છે કે બધી ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયોને શક્તિ પ્રદાન કરનાર, જાણે એનું અસ્તિત્વ જ. ઇન્દ્રિયો જેના થકી કાર્ય કરી શકે છે તે પ્રાણને. એટલા માટે તમને જો ખ્યાલ હોય તો ત્યાં પેલી કથા આવે છે, એ તો છાંદોગ્યમાં છે ને પેલા અમાય છે, બૃહદારણ્યકમાં પણ છે. અને એ કથામાં બતાવે છે કે પ્રાણ જ વાસ્તવની અંદર શ્રેષ્ઠ છે, જ્યેષ્ઠ છે. પ્રાણ જ સૌથી મોટા ભાઈ છે, જ્યેષ્ઠ. આપણે ગુજરાતીમાં જેઠ શબ્દ છે, પેલા મોટા હોય, પતિથી મોટા હોય એટલે કે જેઠ. એટલે જ્યેષ્ઠ એટલે મોટા. પ્રાણ શ્રેષ્ઠ છે, પ્રાણ જ્યેષ્ઠ છે. કારણ કે એટલે આવો બધી ચર્ચા આવે છે. ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયો અને પ્રાણ વચ્ચે એકવાર થયું કે આ અહીંયા ટકાવનાર કોણ છે, આ શરીર ટકાવનાર કોણ છે? એટલે પ્રત્યેક ઇન્દ્રિય કહે છે, આંખ કહે છે મારે કારણે આ જીવે છે, જીવન ટકેલું છે મારે કારણે. પછી આ કાન, બીજી બધી ઇન્દ્રિયો, વાઘ ઇન્દ્રિય અને પેલું આપણી સ્વાદેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય અને બધી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો અને પ્રાણ, આમની વચ્ચે ઝઘડો થયો. કોના થકી જીવન ચાલે? અને એની અંદર છેવટે નક્કી થયું, કારણ કે બધી એક વખત ગઈ કે ચાલો હવે નક્કી કરવું છે ને, આપણે તો એવું કરીએ, હું જાઉં છું અને હું આ પાછી આવું ત્યારે બધું વેરવિખેર થઈ ગયું હોય, વસાનમાં ભેગા થઈ ગયા હોય, વેરવિખેર થઈ ગયું પંચમહાભૂતો. તો વાસ્તવની અંદર આવું થાય છે ને. ઘરમાં પેલા બહેન હોય ને, ઘણી વાર હું જાઉં છું હવે પિયર જાય ને,
અને પછી કહેતા જાય બધું વ્યવસ્થિત રાખજો, પણ કે મને ખબર છે કે હું પાછો આવીશ ત્યારે બધું એવી સ્થિતિ. એટલે ઇન્દ્રિયોનું અભિમાન હતું આ પ્રકારનું. હું જઉં છું, આંખ કહે છે હું જઉં છું, વર્ષ પછી આવીશ, જોજો આનું જીવન જ ને આ ટકશે મરણ પામી ગયો છે. આંખો ગઈ, આંધળી વ્યક્તિ ટકે જ છે, ભલે મદદની જરૂર પડે પણ આંધળી વ્યક્તિનું જીવન ચાલે જ છે. પાછી આવી 1 વર્ષે ચૂપચાપ થઈ ગઈ, બોલ બધું પેલો હવા નીકળી ગઈ એવું થઈ. પછી કાન ગયા ને બી ઇન્દ્રિયો ગઈ, બધી ઇન્દ્રિયો. પગ નથી ચાલતા તે જીવન નથી ચાલતું, મરી જાય છે માણસ. નથી દોડાતું, નથી ચલાતું, કંઈ વાંધો. હાથ નથી ચાલતા તોય જીવન ચાલે છે. જોઈએ જ છે બધા પેશન્ટો આપણે. પ્રાણ કે છે મારો વારો, વર્ષ માટે જવું છું. હજુ તો શરૂઆત કરી, ખાલી ટાટા કહ્યું, 10 ઇન્દ્રિયોને કહ્યું ચાલો ટાટા આવજો. હજુ તો આમ બહાર નીકળ્યા આવવાની શરૂઆત કરી, ત્યાં તો ઇન્દ્રિયો બધી ખેંચાવા મળી પોતપોતાના સ્થાનમાંથી. ઓ નાના 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 જશો, અમે અમારું અસ્તિત્વ જ નહીં થઈ ગયું. પ્રાણનું જ્યેષ્ઠ પણ, પ્રાણનું શ્રેષ્ઠ પણ, પ્રાણને કારણે જીવન ટકેલું છે. એટલે એ બધા જ જીવો જે જીવન જીવી રહેલા છે, જે જીવન જીવે એ જીવ એનામાંથી પસાર થાય છે. હા જ, કારણ કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની છે, માટે સમષ્ટિ પ્રાણ અભિમાની, અને માટે સમષ્ટિ પ્રાણ અભિમાની ચૈતન્ય જે છે એને સમષ્ટિ પ્રાણ કહેવાય કે પ્રાણ પણ કહેવાય. અને એ સમષ્ટિ પ્રાણ એટલે તમે અહીંયા પ્રાણ જુઓ ત્યારે તમારે શું એ વ્યષ્ટિમાં શું જોવાનું? વ્યષ્ટિ પ્રાણની અંદર સમષ્ટિ પ્રાણની હાજરી. નેચરલી એ જ પસાર થઈ રહ્યો છે બધામાંથી, એ જ અહીંયા ઉપલબ્ધ છે. એના એ જ સમષ્ટિ પ્રાણ જ આ પ્રાણને વ્યાપ્ત કરી રહેલું છે, એવું એ કહેવાય. એટલે હિરણ્ય ગર્ભ છે કે આ સૂત્રાત્મા છે કે આ મેં કહ્યું પ્રાણ. અને પછી આગળ કહે છે જ્ઞાન ઈચ્છા ક્રિયાશક્તિમત ઉપહિતત્વાચ. એટલે જ્ઞાન ઈચ્છા ક્રિયાશક્તિમત ઉપહિતત્વાત, જે જ્ઞાન ઈચ્છા અને ક્રિયાશક્તિથી ઉપહિત છે એ ઉપાધિ કે શક્તિ ઉપાધિ એના વાળો. પોતે તો ઉપાધિ વગરનો જ છે ને, બરાબર ને? પોતે તો ઉપાધિ વગરનો જ છે. સૂક્ષ્મ શરીર બધાથી વિલક્ષણ, શરીરત્રય વિલક્ષણ કે પ્રપંચત્રય વિલક્ષણ જે કહો તે. એટલે આ જ્ઞાન શક્તિ જે છે ઉપાધિવાળો, આ જે અભિમાની ચૈતન્ય છે, જ્ઞાન શક્તિ ઉપહિત ચૈતન્ય છે, એને કારણે એને શું કહેવાય? સર્વજ્ઞ કહેવાય. ઈચ્છા શક્તિ ઉપહિત ચૈતન્ય છે ને. આ તો સમષ્ટિ સૂક્ષ્મ શરીરની વાત કરી રહ્યા છે. તમને યાદ હોય તો આ સૂક્ષ્મ શરીરના ભાગ પાડ્યા હતા, કોષની દ્રષ્ટિએ અને એ શક્તિની દ્રષ્ટિએ, બરાબર છે? એટલે જ્ઞાનેન્દ્રિયોને અંતઃકરણ થકી જ્ઞાન શક્તિ, ને વળી કર્મેન્દ્રિયોને અંતઃકરણ થકી એનામાં ક્રિયાશક્તિ, એટલે કે સર્વશક્તિ. આપણે કહીએ છીએ ને સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. હા, એટલે સર્વશક્તિમાન કહ્યું ત્યારે બધી કર્મેન્દ્રિયોને અંતઃકરણ થકી વગેરે. પ્રાણ તો ખરા જ, પ્રાણને કારણે ક્રિયાશક્તિ, પ્રાણને કારણે ઇવન જ્ઞાન શક્તિ, પ્રાણ તો ગણી જ લેવાનું પાછળ. એટલે સૂક્ષ્મ શરીરમાં એ ખરું જ. પરંતુ ત્રીજું ઈચ્છા શક્તિ. હા, એટલે સમષ્ટિ ઈચ્છા શક્તિ. એટલે આપણે જેને કહીએ ને આપણી જે ફ્રીવિલ, એવી સમષ્ટિ ફ્રીવિલ. અને જણાય જ છે સો કામયત બહુશ્યામ પ્રજાએ, સો કામયત, એણે ઈચ્છા કરી હું બહુ બની જાઉં. તો ઈચ્છા કરી તો વાસ્તવમાં ઈચ્છા શક્તિ ખરી, બરાબર ને? એટલે આ રીતે સમષ્ટિ ઈચ્છા શક્તિથી યુક્ત, એટલે કે ફ્રીવિલ પસંદગીથી યુક્ત, સમષ્ટિ જ્ઞાન શક્તિથી યુક્ત એટલે સર્વજ્ઞ, અને સમષ્ટિ ક્રિયાશક્તિ એટલે સર્વશક્તિમાન. એ રીતે પણ તમે એને જોઈ શકો. આ જ હિરણ્ય ગર્ભને એવું પણ કહી શકો. અને એને ઘણીવાર મહત તત્વ પણ કહેવામાં આવે છે. મહત એટલે પણ કહેવામાં આવે છે. આ મહત શબ્દ વાસ્તવ પછી એને વિભક્તિ પ્રત્યે લાગે તો પ્રથમા વિભક્તિ મૂકવું પડે, એટલે મહાન. અને આ મહાન શબ્દ કઠોપનિષદમાં વાપર્યો છે. અને મહાન શબ્દ વાપર્યો તો આપણને થાય કે આ મહાન એટલે શું? પરંતુ આ રીતે સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય એને મહાન કહેવાય, મહત્તત્વ કહેવાય. અને સાંખ્યો પણ આ વસ્તુ કહે છે, પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, ને અહંકારમાંથી ફલાણું, એમની સર્જનની પ્રક્રિયામાં એ પ્રકારે. પછી 92મો ટોપિક, અસ્ય એષા સમષ્ટિ
સ્થૂલ પ્રપંચ અપેક્ષયા સૂક્ષ્મત્વાत् સૂક્ષ્મ શરીરમ અસૂક્ષ્મત્વાत् સૂક્ષ્મ શરીરમ કોમા વિજ્ઞાનમયાદિ કોશત્રયમ કોમા જાગ્રત વાસનામયત્વાत् સ્વપ્ન કોમા પછી અતઃ એવ સ્થૂલ પ્રપંચ લયસ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. બહુ ઇન્ટરેસ્ટિંગ કે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એને બીજા ટાઇટલો આપવાના છે અમારે. આ બધા તો આપ્યા, હિરણ્યગર્ભ ને સૂત્રાત્મા ને પ્રાણ ને મહત્તત્વ ને સર્વશક્તિ ને સર્વજ્ઞ ને વગેરે વગેરે. બરાબર છે બધું, પણ હજુ બીજા ટાઇટલો છે. એશ અસ્ય સમષ્ટિ, અસ્ય અના એટલે કે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર ના, એશ અસ્ય સમષ્ટિ આ સૂક્ષ્મ શરીર જે છે, જે સમષ્ટિ અને કલેક્ટિવ સૂક્ષ્મ શરીર એ સ્થૂલ પ્રપંચ અપેક્ષયા સૂક્ષ્મત્વાત. નેચરલી એ સૂક્ષ્મ પ્રપંચ જે છે એ સ્થૂળ પ્રપંચની અપેક્ષા કેવો છે? સૂક્ષ્મ છે. એટલે આ સ્થૂળ શરીર છે એ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરની દૃષ્ટિએ કેવું કહેવાય? સૂક્ષ્મ જ છે ને. નેચરલી સૂક્ષ્મ છે એટલે પણ તમે કહેવા શું માગો છો? સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો ભેદ કેવી રીતે પાડો છો? સ્થૂળ શરીર જે છે એને તમે દર્શન કરી શકો છો ઇન્દ્રિયોથી. બરાબર છે. આ મારા સ્થૂળ શરીરના તમે દર્શન કરી શકો છો, તમારા સ્થૂળ શરીરને જોઈ શકો છો, એને સાંભળી શકો છો. બરાબર છે. હું બોલું છું એ તમને સંભળાય છે. એટલે આપણી ઇન્દ્રિયોથી એનું ગ્રહણ થઈ શકે છે સ્થૂળ શરીરનું. એને સ્પર્શી શકો, દાખલા કે મારા હાથને તમે સ્પર્શ્યા વગેરે. એટલે પોતાના સૂક્ષ્મ સ્થૂળ શરીરને સ્પર્શો, એને સૂંઘો કે એનો સ્વાદ કે એને જોઈ શકો વગેરે. આમ ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ રહ્યું છે આ જે શરીર, એને સ્થૂળ કહેવાય. ઇન્દ્રિયોથી ગ્રહણ ન થાય પણ વાસ્તવની અંદર જે અતિન્દ્રિય છે, અતિન્દ્રિય છે પણ એટલે જરૂર એ તો અનુમાન તો જરૂર કરી શકીએ. આપણી ઇન્દ્રિયથી ઇન્દ્રિય ન જોઈ શકાય, સૂક્ષ્મ શરીર ન જોઈ શકાય. દાખલા તરીકે આપણી આંખ છે એ મારી આંખથી, આ જે આંખ છે એ આંખથી આ સ્થૂળ દેખાય છે, પણ મારી આંખ તમે ન જોઈ શકો. જુઓ છો એ તો સ્થૂળ ભાગ, પણ એ ખરેખર જે ઇન્દ્રિય કામ કરી રહી છે જેના કારણે હું જોઈ શકું છું એ ઇન્દ્રિય તમે ન જોઈ શકો. અને તમારી ઇન્દ્રિય તમે ન જોઈ શકો. તમારી આંખથી તમે બીજું બધું આખી દુનિયાના દર્શન કરો ને સ્થૂળ જગતના, પણ ઇન્દ્રિયોના દર્શન ન કરી શકો. અને તમારી ઇન્દ્રિયોથી તમારા મનનાય દર્શન ન કરી શકો. બરાબર છે. એટલે સૂક્ષ્મ શરીર જે છે એને સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. સૂક્ષ્મ શરીરને સાક્ષી પ્રત્યક્ષ. અન્યનું સૂક્ષ્મ શરીર અમે ચર્ચા કરી હતી, આઈ થિંક આમે તો ભાઈ રિપીટ થતું લાગે છે. અન્ય સૂક્ષ્મ શરીર જે છે એ અનુમાનનો વિષય, એ સાક્ષી પ્રત્યક્ષ નહીં. સાક્ષી તો અહીં બેઠો છે. અન્ય સૂક્ષ્મ શરીરનું અનુમાન કરી શકો. મારી હું આમ જે રીતે જોઈ રહ્યો એના પરથી તમે અનુમાન કરી શકો. સ્વામીજીને કદાચ જોવાની તકલીફ એવું લાગે છે, મારા કાન સાંભળી શકે છે કે નહીં એ તમે અનુમાન કરી શકો. તમે કશું બોલો અને હું બરાબર જવાબ ના આપું, અથવા તમે બોલી રહ્યા હો ત્યારે હું થોડો કાન આમ તમારી પાસે લઈ જાઉં, એના આધારે તમે અનુમાન કરો કે સ્વામીજીના કાન બરાબર ચાલતા નથી, અથવા સંભળાય છે નથી સંભળાતું, ઓછું સંભળાય વગેરે જે. એટલે મારા સૂક્ષ્મ શરીરનું તમે અનુમાન કરી શકો. તમારા સૂક્ષ્મ શરીર તમારા માટે પ્રત્યક્ષ ખરું, પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ નહીં, સાક્ષી પ્રત્યક્ષ. જે આત્મા છે એનાથી જ સીધો પ્રત્યક્ષ, એનાથી સીધો પ્રકાશિત થાય છે. મન અને ઇન્દ્રિયો બધું, સૂક્ષ્મ શરીર બધું તમારા જ તમે જે સાક્ષી છો એનાથી જ તો તમારી ભૂખ તરસે. ભૂખ તરસ કોઈ ઇન્દ્રિયથી થોડી દેખાય છે. મારી આંખથી મારી ભૂખ જોઈ. ચાલો, એટલે આ રીતે સૂક્ષ્મ શરીરને આપણે કેમ સૂક્ષ્મ કહીએ છીએ? કારણ કે સ્થૂળની અપેક્ષા સૂક્ષ્મ છે, એ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. એ રીતે. અને અહીંયા એટલે અને પાછું સ્થૂળ એવી રીતે અહીંયા સ્થૂળ પ્રપંચ સમષ્ટિમાં આવે. સ્થૂળ પ્રપંચની અપેક્ષાએ સૂક્ષ્મત્વાત, સૂક્ષ્મ હોવાને કારણે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ પ્રપંચ, એને આપણે સૂક્ષ્મ કહીએ છીએ. હવે અને અપેક્ષા શબ્દ બહુ જરૂરી છે. હા, કારણ કે એ શબ્દ ન વાપરો ને તમે જુઓ સૂક્ષ્મ શરીર પણ સ્થૂળ કહેવાય. હવે પાછું બદલ્યું, સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ કહેવાય, આ સ્થૂળ કહેવાય. કોની અપેક્ષાએ? કારણ શરીરની અપેક્ષાએ. હા, સૂક્ષ્મ તો તમને સાક્ષી પ્રત્યક્ષ છે, બરાબર છે, પરંતુ કારણ શરીર આપણને સાક્ષી પ્રત્યક્ષ નથી.
બહુ તો અજ્ઞાન ખાલી કહી શકો તમે સમજી અજ્ઞાન સાક્ષી પ્રત્યક્ષ પણ કારણ શરીર તો બેંક છે. બેંક શેની બેંક છે? બધા પૂર્વના કર્મો અને વાસનાઓ એ બધું તમે સાક્ષીથી જોઈ શકો છો. એટલે તમારું સૂક્ષ્મ શરીર તમે સાક્ષીથી બધું પ્રકાશે છે. તમારું મન, તમારી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, ભૂખ, તરસ, તમારી સ્મૃતિ, તમારું જ્ઞાન, બુદ્ધિમાં રહેલું જ્ઞાન, તમારું આ બધું બરાબર છે, પ્રકાશે છે સીધે સીધું. પરંતુ કારણ શરીર તો અવ્યક્ત હોય, તેથી વાસ્તવમાં એ પ્રત્યક્ષ જ ન થાય. ઇન્દ્રિય કે સાક્ષી? સાક્ષી પ્રત્યક્ષ નહીં ને ઇન્દ્રિય પ્રત્યક્ષ નહીં. કારણ શરીર કેવળ અનુમાન થાય. અને એટલા માટે વાસ્તવની અંદર પહેલાં કહેવામાં આવ્યું કાર્યાનુમેયા સુધી એવ માયા. વિવેક ચૂડામણીમાં આવી ગયું. કાર્ય પરથી અનુમાન કરી શકીએ. આ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર જે છે એના આધારે અનુમાન જરૂર કરી શકીએ કે એનું કારણ તો હોવું જોઈએ. આ સૂક્ષ્મ શરીર મતલબ કે આવા પ્રકારનું સૂક્ષ્મ શરીર, આવા પ્રકારનું સ્થૂળ શરીર, બરાબર, આ બધું અમુક પ્રકારનું મળવું, આ તે બધું એના માટે કશુંક તો હોવું જોઈએ એનું કારણ. કર્મ વગેરે જે કહ્યું બેંક, અને અમુક પ્રકારની વાસનાઓ પ્રગટ થયેલી છે. મનુષ્ય શરીર મળ્યું પણ તેથી મનુષ્યને અનુરૂપ ખરી, પણ એમાંય પાછી વિશેષ વાસનાઓ જ પ્રગટ થઈ છે. અમુક જ વસ્તુ ગમે છે, અમુક વસ્તુ નથી ગમતી. આ બધું જન્મથી જ, એવું નહીં કે પછી જન્મથી જ હોય. અમુક વસ્તુ આપણને ગમતી, કેટલા માટે બાળકને કશું ખવડાવો તો ફટ લઈને કાઢી નાખે, કેટલીક વસ્તુ ફટ લઈને ખાઈ જાય. આપણે કહીએ ખરા એને આ વસ્તુ બહુ ભાવે છે, નાનું હોય, 2 વર્ષનું હોય તોય. એટલે કેટલીક વાસનાઓ પ્રગટ થતી હોય છે. એટલે આ બધાનું કારણ હોવું જોઈએ. ક્યાંથી આવ્યું બધું એમ? આ પ્રારબ્ધ લોટ આવ્યો ક્યાંથી? તો કે આ સંચિતમાંથી. આમ અમુક જ વાસનાઓ કેમ આવી આ શરીરમાં અત્યારે? પેલા બેંકમાંથી. એટલે કારણ શરીર હોવું જોઈએ એમ અનુમાન કર્યું. તમે કારણ શરીર મેં જોયું સ્વામીજી, સીધે સીધું જોયું, ઇન્દ્રિયો નહીં પણ મેં સીધે સીધું, હું સાક્ષી છું, ચૈતન્ય છું, એના દ્વારા મેં કારણ શરીર જોયું. ના જોઈ શકો. એટલે વાસ્તવની અંદર અપેક્ષા કહ્યું સ્થૂલ પ્રપંચ અપેક્ષા સૂક્ષ્મત્વાત. આ જ સૂક્ષ્મ પ્રપંચ જે છે એ કારણ પ્રપંચ અપેક્ષા સ્થૂલત્વાત, સ્થૂળ કહેવાય. ચાલો, અને પછી આગળ કહે છે વિજ્ઞાનમયાદિ કોશત્રયમ. જુઓ, આ વસ્તુ ક્યાંય નથી. એટલે આપણે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરના 3 ભાગ પાડ્યા હતા: વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ અને પ્રાણમય કોષ. એ રીતે એને એ ભાગ પાડે એટલે એને એ રીતે જોયું, કોષની રીતે. તો કે છે હવે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીરને એ રીતે કરો. વિજ્ઞાનમય, સમષ્ટિ વિજ્ઞાનમય, સમષ્ટિ મનોમય અને સમષ્ટિ પ્રાણમય. એ રીતે તમે જોઈ શકો. કારણ કે જે સૂક્ષ્મ શરીર લાગુ પડે એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર લાગુ પડે, વ્યષ્ટિને લાગુ પડે સમષ્ટિ. વ્યષ્ટિ જ સમષ્ટિથી જ વ્યષ્ટિ વ્યાપ્ત છે. ચાલો, એટલે એ પણ પતી ગયો. પછી આગળ કહે છે જાગ્રત વાસનામયત્વાત સ્વપ્ન. આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીર વાસના, એના બધા નવા નામ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય ગણવા. એટલે વાસ્તવની અંદર કે છે કે જાગ્રત વાસનામયત્વાત. હું ચૈતન્ય ભૂલી જાઉં છું, પણ તમારે અહીંયા ગણતા રહેજો જોડે. સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય, સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય, વ્યષ્ટિ સમષ્ટિ બધા હું ભૂલી ગયો આગળ બોલવાનું. વાસના આપેલું વિજ્ઞાનમયાદિ કોષત્રયમ કહ્યું. એટલે વિજ્ઞાનમય કોષ એટલે શું? એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, ઉપહિત ચૈતન્ય, હિરણ્ય ગર્ભના જે કે આ પરમાત્માના જ બધા નામ. હવે કહે છે એને સ્વપ્ન પણ કહેવાય, સમષ્ટિ સ્વપ્ન. કેમ? તો કહે છે કે જેમ આપણા સૂક્ષ્મ શરીરને કારણે સૂક્ષ્મ શરીર જે છે એની અંદર અનેક પ્રકારના બધી છાપ પડેલી છે અત્યારે, અને એના આધારે આપણે સ્વપ્નનું નિર્માણ થાય છે. એટલે સૂક્ષ્મ એક વસ્તુ કહી દઉં અહીંયા, સૂક્ષ્મ શરીરને સ્વપ્ન કહે છે. આમ સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે સૂક્ષ્મ શરીરમાં સ્વપ્ન છે, બરાબર? સૂક્ષ્મ શરીરમાં સ્વપ્ન ઉત્પન્ન થાય છે, મનમાં સ્વપ્ન ઉત્પન્ન થાય છે, આવું બોલીએ છીએ આપણે. પરંતુ અહીંયા તો કે છે સૂક્ષ્મ જાગ્રત વાસનામયત્વાત સ્વપ્ન. આ સમષ્ટિ સૂક્ષ્મ શરીરને જ સ્વપ્ન કહેવાય, વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરને જ સ્વપ્ન કહેવાય એમ. એટલે સૂક્ષ્મ શરીરમાં કે અંતઃકરણમાં બધું વાસનામય જગત, આ વાસનાઓ રહેલી છે ને એમાંથી બધું જગત રચાય છે સ્વપ્નનું, એવું નથી કહેતા. એ સૂક્ષ્મ શરીરને જ સ્વપ્ન કહે છે. કેમ કેમ તમે એને કહો છો?
તો કે છે જાગ્રત વાસનામયત્વાત, કે છે કે આ સમષ્ટિ સ્થૂળ શરીર એટલે કે સ્થૂળ પ્રપંચની વાસનાઓ જે છે એ વાસના શેમાં રહેલી છે? એ સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં રહેલી છે, અને માટે એને સ્વપ્ન કહેવામાં આવે છે, કારણ કે વાસનામાંથી જ આવે છે ને સ્વપ્ન. એટલે બધા તમારા સમષ્ટિ ઉમેરતા જજો. અતઃ એવ સ્થૂલ પ્રપંચ લય સ્થાન, આપણી જાગ્રત કાળની વાસનાઓમાંથી જ વ્યષ્ટિની વાત કરું છું, જાગ્રત કાળના અનુભવોની વાસનામાંથી જ સ્વપ્ન બને છે, બરાબર છે. એટલે કહે છે કે એવી રીતે સમષ્ટિના સ્તરે પણ સમષ્ટિ જાગ્રત એટલે શું? સમષ્ટિ સ્થૂલ પ્રપંચ ઉપત ચૈતન્ય એટલે કે જાણે કે આ જાગ્રત વિરાટ, મતલબ એ જાણે કે જાગ્રત પુરુષ, ઈશ્વર જાણે જાગ્રત અવસ્થામાં, અને એ વાસ્તવની એના અનુભવો જે છે એ અનુભવોમાંથી જ વાસ્તવમાં એ અનુભવોની માંથી જે જન્મેલી વાસનાઓ છે શેમાં છે? તો કે એ સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં રહેલી છે, અને માટે એ સમષ્ટિ સૂક્ષ્મ શરીરને સ્વપ્ન કહેવામાં આવે છે, કારણ કે વાસનામાંથી જ રચાતો હોય છે. આ બહુ ટિપિકલ વસ્તુ છે, પણ તો એ જે કહે છે આપણે બરાબર બહુ એક્સલન્ટ રીતે આ વેદાંત ભણાવે છે, એક્સલન્ટ, નીટ, એકદમ નીટ, બરાબર. જેમ કે આપણે પેલા વિભાગો કરી 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 એટલે આ રીતે સમજવાનું સમજ, પણ સમષ્ટિ સ્વપ્ન અમને નથી સમજાતું, કશો વાંધો. અતઃ એવ સ્થૂલ પ્રપંચ લય સ્થાનમ છે. આપણને શું છે કે આપણા સપનાનો જેમ અનુભવ થાય એવી રીતે મારે એ અનુભવ કરો. અરે ભાઈ, પણ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય છે ને આ તો, એટલે ભાઈ એ તો જેનો અહમ સમષ્ટિ સૂક્ષ્મ શરીરોમાં છે, બધા જ સૂક્ષ્મ શરીરોમાં, તો એ તો વસ્તુ માયા થકી જ શક્ય બને નેચરલી, કારણ કે માયામાં થકી જ, માયા ઉપાધિ થકી જ આવેલું છે સમષ્ટિ, એટલે વાસ્તવની અંદર ઈશ્વરમાં પછી માટે બધું શક્ય બને. એટલે એ રીતે વાસ્તવમાં ઉપાધિની દ્રષ્ટિ બધો ભેદ છે, માટે મારી એ અનુભવ કરો છો ના થાય. તમને અહીંયા વ્યષ્ટિ કારણ શરીર છે, એમાંથી આ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર આવે છે, માટે અભિમાન તમારું એક સૂક્ષ્મ શરીરમાં છે, એક સ્થૂળ શરીરમાં છે, અને માટે અહીંયા જે કંઈ જાગ્રત કાળની વાસના હોય એમાંથી સ્વપ્ન બને એટલું તમને અનુભવ થાય. બસ મારે બધાના મનમાં ચાલતી વાસનાઓ કહ્યું ને, અહીંયા બધાના મન સમષ્ટિ, બધાના મનમાં જે વાસનાઓ રહેલી છે એનો અનુભવ કરવો છે, અને એમાંથી બનતું સ્વપ્નનો અનુભવ કરવો છે, સમષ્ટિ સ્વપ્ન. ઉપાધિ થકી અભેદ છે વ્યષ્ટિ સમષ્ટિનો, મેં તમને ઓલરેડી કહી દીધું છે. અતઃ એવ સ્થૂલ પ્રપંચ લય સ્થાનમ, એટલે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે આ પતી ગયું છે, ચિંતા ન કરો. એટલે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે જેમાંથી આ સ્થૂળ શરીર આવવાનું છે, હમણાં પછી ચર્ચા કરશે, એ આ સ્થૂળ પ્રપંચમાં શું થાય છે? જો સર્જન થાય ત્યારે આ જે સમષ્ટિ કારણ પ્રપંચ અથવા સમષ્ટિ કારણ શરીર અભિમાની ચૈતન્ય, બરાબર, એમાંથી સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, એમાંથી સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય, અંતર્યામી, હિરણ્યગર્ભ અને વિરાટ, બરાબર. હવે તમારે લય કરવો હોય, લય એટલે નાશ નહીં કરવાનો, તમારે સમજવું છે કે આ છેવટે આ બધું આવ્યું ક્યાંથી, બરાબર. આપણે તો બ્રહ્મ સુધી પહોંચવાનું છે. સમષ્ટિ એટલે કારણ પ્રપંચ અભિમાની ચૈતન્ય, માયા સબલમ બ્રહ્મ, એને જ ઈશ્વર કહ્યો. અંતર્યામી એ કારણ, ઈશ્વર કારણ જગતનું, એટલે એમાંથી પહેલાં શું? સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય, સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, અને પછી સમષ્ટિ સ્થૂળ શરીર. એટલે તો સર્જન, પણ લય કરતા હો ત્યારે તમારે ઉલટા જવું પડે ને, બુદ્ધિમાં લય કરવાનું. એટલે કહે છે કે એટલે સૂક્ષ્મ પ્રપંચમાંથી સ્થૂળ પ્રપંચ આવતો હોય તો સ્થૂળ પ્રપંચનું લય સ્થાન સૂક્ષ્મ પ્રપંચ બને, માટે હિરણ્ય ગર્ભ છે એ લય સ્થાન કહેવાય. અને ઇતિ ચ ઉચ્યતે. ચાલો પછી આગળ 93માંથી આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.